આપનું સ્વાગત છે। ધોરણ 9 ગણિત માં પ્રકરણ નંબર 15 સંભાવનામાં આપણે આગળના વિડિયો લેક્ચરમાં સિક્કા ઉછાળવાના બરાબર સિક્કા ઉછાળવાના પ્રયોગ આધારિત આપણે સંભાવનાના દાખલા ગણ્યા। હવે આજે આપણે પાસા ઉછાળવાના પ્રયોગ આધારિત પાસો મિત્રો તમે સાપસીડીની રમત રમતા હશો એમાં પાસો આવે છે અને પાસાની 6 બાજુઓ હોય 1 2 3 4 5 અને 6 પાસા પર 6 અંક લખેલા હોય 6 બાજુઓ 6 અંક લખેલા હોય એટલે એ રીતે તો પ્રસ્તાવનામાં આપણે એક સૂત્ર લખ્યું હતું એ અહીંયા આપણે લખ્યું છે કે પાસાને n વખત ઉછાળતા મળતા શક્ય પરિણામોની સંખ્યા જો શોધવી હોય તો જેટલી વખત ઉછાળીએ છીએ એટલી વખત 6 ને માથે એટલે 6 ની n ઘાત કરીએ અને n બરાબર જેટલી વખત ઉછાળીએ છીએ એટલા વર્ગ કરીએ 6 ની n ઘાત તો એક વાર ઉછાળીએ તો 6 પરિણામ મળે બે વાર ઉછાળીએ તો 6 નો વર્ગ એટલે 36 પરિણામ મળે। આ રીતે જેટલી વખત ઉછાળીએ છીએ એટલી વખત કુલ શક્ય પરિણામો શોધવા હોય મિત્રો આ એક વાક્યમાં સૂત્રમાં જે છે એ પરીક્ષામાં પણ કામ લાગશે કે કુલ શક્ય પરિણામો કેટલા તો એ રીતે 6 ની n ઘાત તો 6 નો વર્ગ કેટલો થાય 36 ક્યારે જ્યારે પાસાને બે વખત ઉછાળવામાં આવે ત્યારે। એટલે મિત્રો અહીંયા આપણે આ જે પાસો છે એ સમતોલ પાસો લીધો છે બરાબર। હવે અહીંયા જોઈએ રકમ લખીએ છે કે પાસાને એક વખત ઉછાળવામાં આવે છે પાસાને કેટલી વાર ઉછાળવામાં આવે છે એક વખત તો પાસા પરનો અંક એ અવિભાજ્ય હોય પાસા પરનો અંક 2 અને 6 ની વચ્ચે હોય અને ત્રીજી ઘટના છે પાસા પરનો અંક યુગ્મ હોય એટલે એકી સંખ્યા હોય તો તેની સંભાવના શોધો। તો આપણે આગળ સૌપ્રથમ દાખલા ગણીએ છીએ ત્યારે આપણે શું લખીએ છીએ કુલ પરિણામોની સંખ્યા તો આપણે અહીંયા લખીએ કુલ પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલા પરિણામ મળે 6 તો કયા કયા તો આપણે અહીંયા કૌંસમાં લખી નાખીએ 1 મળે 2 3 4 5 અને 6 આ કુલ 6 પરિણામ મળે પાસાને એક વખત ઉછાળીએ તો એક અંક પણ આવે 2 પણ આવે 3 પણ આવે 4 પણ આવે 5 પણ આવે અને 6 પણ અંક બતાવે એટલે કુલ પરિણામો કેટલા થાય 6 અને 6 માંથી કોઈ પણ એક અંક આવે એ ક્યારે જ્યારે એક વખત ઉછાળીએ છીએ ત્યારે। હવે અહીંયા જુઓ પાસાને એક જ વખત ઉછાળવાનો બરાબર છે। હવે મિત્રો આપણે જોઈએ કે પહેલી રકમ છે પહેલો દાખલો છે એ લઈએ આપણે કે દાખલા નંબર 1 તો એને આપણે ઘટના a તરીકે લઈએ ઘટના a એટલે પાસા પરનો અંક અવિભાજ્ય હોય તો ઘટના a કે અંક અવિભાજ્ય હોય બરાબર। તો અંક અવિભાજ્ય હોય તો એવા અંક અવિભાજ્ય તો આપણને ખ્યાલ છે કે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કે 2 3 5 એટલે 2 3 અને 5 એ અવિભાજ્ય સંખ્યા છે એટલે આપણે અહીંયા લખીએ કે ઘટના a ના પરિણામોની સંખ્યા ઘટના a ના પરિણામોની સંખ્યા અહીંયા પાસા પરના અંકો એટલે 2 3 અને 5 જે કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે તો કેટલા કુલ પરિણામ ઘટના a માટેના કેટલા થાય 3 થાય તો અહીંયા આપણે એ અંકો લખી નાખીએ કૌંસમાં 2 3 અને 5 કે જે અવિભાજ્ય સંખ્યાઓ છે તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી થઈ 3 થઈ તો કુલ પરિણામ 6 અને ઘટના a માટેના પરિણામ 3 તો હવે આપણે સંભાવના શોધીએ કે p ઓફ a બરાબર ઘટના a ના પરિણામોની સંખ્યા ઘટના a ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા તો ઘટના a ના પરિણામો કેટલા 3 કુલ પરિણામો કેટલા 6 ભાગ 4 છે 3
કેટલો આવ્યો 1/2 જવાબ આવ્યો. તો આ રીતે ઘટના એની સંભાવના થઈ. ખ્યાલ આવ્યો મિત્રો કે કુલ પરિણામો 6 પણ ઘટના એના પરિણામો તો અવિભાજ્ય સંખ્યાઓ જેટલી હોય એટલે તો મિત્રો એક વખત ઉછાળીએ તો 2 પણ આવે, એક વખત ઉછાળીએ તો જો 3 પણ હોઈ શકે અને 5 પણ હોઈ શકે. એટલે 3 પૈકી કોઈ પણ એક પરિણામ મળે. એટલે અહીંયા 3 સંખ્યાઓ આપણે લીધી છે અવિભાજ્ય સંખ્યાઓની વાત કરીએ તો. ત્યારબાદ બીજો દાખલો કે ઘટના બી. તો ઘટના બી શું કહે છે? પાસા પરનો અંક 2 અને 6 ની વચ્ચે હોય. તો લખીએ અંક 2 અને 6 ની વચ્ચે હોય. બરાબર છે? તો 2 અને 6 ની વચ્ચે હોય તો આપણે અહીંયા 2 અને 6 ની વચ્ચે અંક કેટલા આવે? તો 3, 4 અને 5. 2 અને 6 ની વચ્ચેના અંક 2 અને 6 ની વચ્ચે એટલે 3, 4, 5. તો કુલ કેટલા અંકો મળે? 3. તો આપણે અહીંયા લખીએ કે ઘટના બી ના પરિણામોની સંખ્યા, ઘટના બી ના પરિણામોની સંખ્યા તો કેટલી થાય? 3 થાય. કુલ અંક કેટલા મળે? 3. તો આપણે અહીંયા એ પરિણામો લખીએ કે કુલ કેટલા પરિણામો? તો કે 3 હોઈ શકે, 4 પણ હોઈ શકે અને 5 પણ હોઈ શકે. તો 3, 4, 5 માંથી કોઈ પણ એક અંક આવી શકે. એટલે તો તેથી આપણે લખીએ ઘટના બી ની સંભાવના PB બરાબર તો ઘટના બી ના પરિણામોની સંખ્યા, ઘટના બી ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના બી ના પરિણામો કેટલા? 3. કુલ પરિણામ કેટલા? 6. તો ભાગ ચાલશે. હા 3 દુ 6. તો જવાબ શું આવ્યો? 1/2 આ જવાબ આવ્યો. હવે આપણે ત્રીજી ઘટના લઈએ. ઘટના ત્રીજી. બરાબર. ઘટના નંબર 3 શું છે કે પાસા પરનો અંક યુગ્મ હોય તો એને ઘટના સી તરીકે લઈએ કે પાસા પરનો અંક યુગ્મ હોય. બરાબર. તો ઘટના સી માટેના પરિણામો, બરાબર, ઘટના સી માટેના પરિણામો તો હવે તમને ખ્યાલ આવી જશે. યુગ્મ એટલે કેવી સંખ્યા? બેકી સંખ્યા. તો 1 થી 6 માંથી 1 થી 6 અંકમાંથી બેકી સંખ્યા કેટલી? 2, 4 અને 6. તો અહીંયા આપણે લખીએ 2, 4 અને 6 કે જે યુગ્મ અંક છે. પાસા પરને પાસાને જ્યારે એકવાર ઉછાળીએ તો 2 પણ આવી શકે, 4 પણ આવી શકે અને 6 પણ આવી શકે. એટલે 3 અંકમાંથી કોઈ પણ એક પરિણામ મળે. 2, 4, 6 માંથી કોઈ પણ એક અંક આવે તો એના પરિણામો ઘટના સી માટેના પરિણામોની સંખ્યા કેટલી થાય? 3. તો આપણે અહીંયા લખીએ કે ઘટના સી ના પરિણામોની સંખ્યા, ઘટના સી ના પરિણામોની સંખ્યા કેટલી થાય? 3. સમજાયું? તો અહીંયા કેટલા પરિણામ છે? યુગ્મ અંક કેટલા છે? 2, 4 અને 6. તો સૂત્ર અનુસાર હવે લખીએ આપણે કે P of C બરાબર ઘટના C ના પરિણામોની સંખ્યા, ઘટના C ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના C ના પરિણામો કેટલા? 3. કુલ પરિણામ કેટલા? 6. ભાગ ચાલશે. 3 દુ 6. તો અહીંયા પણ જવાબ કેટલો આવ્યો? 1/2 આવ્યો. બરાબર. તો આ રીતે આ એક વખત ઉછાળીએ ત્યારે આવી જુદી જુદી ઘટનાઓ આધારિત સંભાવનાના દાખલા પણ પૂછાઈ શકે છે. જો અયુગ્મ પૂછે તો 1, 3, 5,
1 અને 4 વચ્ચેની સંખ્યાની અંક આવે તો એ પણ આપણને આવડવું જોઈએ. તો આ રીતે પાસાને કેટલી વાર ઉછાળીએ છીએ આપણે? એક વખત ઉછાળીએ છીએ. ત્યારે આપણને આ સંભાવના આધારિત આવા દાખલા પણ પૂછાઈ શકે છે. ત્યારબાદ મિત્રો આપણે હવે આ પાસા ઉછાળવાના પ્રયોગ આધારિત હવે આપણે રમતના પત્તા, તમે પત્તા જોયા હશે, બરાબર છે? તો એ પત્તા આધારિત ઘટનાના દાખલા છે, બરાબર? તો એ પત્તાની અંદર તમે ખ્યાલ હોય, બરાબર? તો કુલ પત્તા હોય કેટલા? તો 52 પત્તા, બરાબર છે? એમાં પત્તાનો આપણે ખ્યાલ હોય તો 4 પ્રકારના પત્તા હોય. કેટલા પ્રકારના? 4 પ્રકારના પત્તા હોય. એમાં પહેલું જે પત્તું હોય એ પત્તાના પ્રકાર એક લાલના પત્તા હોય, ધ્યાન રાખજો મિત્રો. પછી બીજું એક કાળીના પત્તા હોય. ત્રીજું પત્તું છે એ ચોકટનું પત્તું હોય, બરાબર? ચોકટનું પત્તું. બીજું ચોથા પત્તા એ ફૂલીના પત્તા હોય, બરાબર? આ રીતે ચોકટના પત્તા, ફૂલીના પત્તા, લાલના અને કાળીના, એમ કુલ પત્તા હોય કેટલા? 52 પત્તા. આ 52 પત્તામાં પત્તાના પ્રકાર કેટલા? 4. એમાં લાલના પત્તા હોય એ 13 પત્તા હોય. આ જે છે એ પણ 13 પત્તા હોય. ચોકટના પત્તા પણ 13 પત્તા હોય. ફૂલીના પત્તા પણ 13 પત્તા હોય. પણ જો આ પત્તાના પ્રકારના આધારે, પણ જો રંગના આધારે જો ઓળખ હોય ને તો કાળીના પત્તા એ કાળા રંગના હોય અને ફૂલીના પત્તા એ પણ કેવા રંગના હોય? કાળા રંગના હોય. તો આ બંને પત્તાનો રંગ જે છે એ કેવો હોય? કાળો રંગ હોય, બરાબર? કાળા રંગના પત્તા હોય. આ કયા પત્તા? એ કાળીના પત્તા અને ફૂલીના પત્તા, એ બંને પત્તાનો રંગ એ કેવા હોય? કાળા રંગના. તો કાળા રંગના પત્તા કેટલા હોય? 26 પત્તા હોય. કેટલા? 26 પત્તા. જ્યારે લાલના અને ચોકટના, બરાબર? અહીંયા ધ્યાન રાખજો. લાલના અને ચોકટના પત્તા, એ પત્તાનો રંગ કેવો હોય? લાલ રંગના પત્તા હોય. સમજાય? તો લાલ રંગના પત્તા તો એ પણ કેટલા હોય? 26 પત્તા, લાલ રંગના પત્તા. અને લાલના પત્તા, ધ્યાન રાખજો, તો એ રંગ અને પત્તાનો પ્રકાર એના આધારે પણ આવા દાખલા પૂછાય છે. જે આપણે હવે આ દાખલા નંબર 1 માં આપણે જોઈએ. પણ આ પહેલા પત્તા ઓળખવા પડે કે પત્તાનો રંગ અર્થઘટન પર આપણે જોઈએ તો દાખલાઓ જે છે એ સમજાય અને વ્યવસ્થિત ગણતરી કરી શકીએ. જો આપણને અર્થઘટન ન ખબર પડે તો આપણે દાખલાઓ ખોટો પડી શકે છે. એટલે અહીંયા સૌપ્રથમ પહેલા જોઈ લેવું પડે. 13 પત્તા એટલે તમે રહીને જશો, બરાબર છે? એકો દોરી તીરી કરીને આખા 13 પત્તા આવે. એટલે એ રીતે અહીંયા આ 13 પત્તા દરેકના 4 પ્રકારના 13 ચોક 52 એટલે 52 પત્તા થાય. હવે મિત્રો એટલે અહીંયા આપણે કુલ પરિણામોની સંખ્યા જોઈએ તો કુલ પત્તા કેટલા છે? 52. સમજાયું? કુલ પત્તા કેટલા? 52 છે. તો એ 52 પત્તામાંથી એક પત્તું આપણે યાદચ્છિક રીતે ખેંચવાનું, જોયા વિના. યાદચ્છિક રીતે એટલે તો જોયા વિના, એમ જોઈને તરત લઈ નહીં લેવાનું, બરાબર છે? ખેંચવાનું છે. અને એ પત્તું એ એવું હોય, લાલનો એકો હોય, બરાબર છે? લાલનો એકો હોય. ત્યારબાદ પત્તું કાળા રંગનું હોય, ધ્યાન રાખજો, કાળા રંગનું હોય. પત્તું ચિત્રવાળું હોય અને પત્તું કેવું હોય? રાજા હોય, બરાબર છે? બાદશાહ, બરાબર? તો એ બાદશાહ હોય, રાજા હોય, તો એની આપણે શું શોધવાની છે? સંભાવના શોધવાની છે. હોય તો તેની સંભાવના શોધો. સમજાય? તો હવે અહીંયા પત્તા પરથી ખ્યાલ આવી જાય. જો પ્લેઇંગ કાર્ડ્સ આપણે બોલીએ છીએ, બરાબર? તો એ પત્તા જે છે એ પત્તાના પ્રકાર અને રંગના આધારે અને પ્રકારના આધારે આપણે ઓળખવા પડે. એટલે આ જો ખ્યાલ હશે ને તો આપણને આ જે દાખલાની રકમમાં જે ઘટના શોધવાની છે એ તરત આપણને આવડશે. એટલે આ ખ્યાલ રાખજો. આવી ગયો? ખ્યાલ આવી ગયો? તો હવે આપણે ધ્યાન રાખજો કે એ 52 પત્તા કેટલા પ્રકારના અને કેવા રંગના, બરાબર? હવે આપણે જોઈએ કે પહેલી રકમ ઈ લખતા પહેલા આપણે
વડે. એટલે કુલ પત્તાઓની સંખ્યા, કુલ પત્તા કેટલા છે? 52 પત્તા છે. કેટલા પત્તા? 52. સમજાય? હવે એમાં પહેલી ઘટના જેને આપણે A તરીકે લઈએ તો ઘટના A બરાબર શું? પત્તો લાલનો એકો હોય, પત્તો લાલનો એકો હોય. તો લાલનો એકો હોય તો આપણને ખ્યાલ છે કે લાલનો એકો એક જ વાર નીકળે. ચોકટનો એકો લાલ રંગનો ખરો, પણ લાલનો એકો એક જ હોય. એટલે અહીંયા લાલનો એકો એટલે ઘટના એ બને તો એ કેટલી વાર બને? એક જ વાર. એક વખત પત્તું ખેંચી લીધું 52 પત્તાના એમાંથી, પછી આપણે લાલનો એકો ફરીવાર નીકળશે નહીં. એટલે ઘટના એ માટેના પરિણામોની સંખ્યા કેટલી થશે? 1. આપણે અહીંયા લખીએ કે ઘટના એ માટેના પરિણામોની સંખ્યા, ઘટના એ ના પરિણામોની સંખ્યા, તો ઘટના એ ના પરિણામો કેટલા? 1. તો આપણે હવે સંભાવના નું સૂત્ર કે P of A બરાબર, સંભાવનાનું સૂત્ર P of A બરાબર ઘટના A ના પરિણામોની સંખ્યા, ઘટના A ના પરિણામોની સંખ્યા એટલે પત્તાની સંખ્યા, અને કુલ પત્તાઓની સંખ્યા એટલે કુલ પરિણામોની સંખ્યા. તો કુલ પત્તા, પત્તું એક જ નીકળે. કેટલા પત્તામાંથી? 52 પત્તામાંથી એક જ પત્તું લાલનો એકો હોય, પછી ફરીવાર નીકળશે નહીં. એટલા માટે આ ઘટનાની સંભાવના કેટલી થાય? 1/52. ત્યારબાદ બીજી ઘટના જેને આપણે ઘટના B તરીકે લઈએ તો ઘટના B શું કહે છે? બીજી રકમ, બીજા રકમમાં છે પત્તું કાળા રંગનું હોય. આપણે લખીએ અહીંયા પત્તું કાળા રંગનું હોય. બરાબર? હવે અહીંયા તમે અર્થઘટન આપણે જોવાનું. પત્તું કાળીનું કીધું છે કે કાળા રંગનું કીધું છે? જો કાળીનું પત્તું કીધું હોય તો 13 પત્તા આવે, અને કાળા રંગનું પત્તું કીધું હોય તો ફૂલીના પત્તા પણ કાળા રંગના હોય. એટલે આપણે એ પત્તાને પણ ગણતરીમાં લેવાના. જો કાળા રંગનું પત્તું કીધું હોય તો ફૂલીના પત્તા પણ કાળા રંગના અને કાળીના પત્તા પણ કાળા રંગના. તો કુલ પત્તા કેટલા થયા? હા, 13 + 13 એટલે કેટલા પત્તા થયા? તો 26 પત્તા થાય. કેટલા પત્તામાંથી? 52 પત્તામાંથી 26 પત્તા કેવા રંગના હોય? કાળા રંગના પત્તા હોય. તો ઘટના B માટેના પરિણામો શું થશે? હા, 26. તો ખ્યાલ આવી ગયો. એ ઘટના B ના પરિણામોની સંખ્યા, ઘટના B ના પરિણામોની સંખ્યા તો 13 પત્તા કાળીના, 13 પત્તા ફૂલીના, એટલે ટોટલ પત્તા 13 + 13 એટલે કેટલા પત્તા થાય? 26 પત્તા થાય. તો હવે આપણે એ સંભાવના શોધીએ. તો લખીએ અહીંયા કે ઘટના B ના પરિણામોની સંખ્યા, ઘટના B ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા, છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો ઘટના B એટલે કાળા રંગના પત્તા કેટલા હોય? હા, 26 હોય. કુલ પત્તા કેટલા? 52 પત્તામાંથી. તો અહીંયા ભાગ ચાલશે. 26 * 52. તો જવાબ કેટલા આવ્યો? 1/2. ત્યારબાદ ત્રીજી ઘટના આપણે ઘટના લઈએ. ત્રીજી ઘટના જેને આપણે C તરીકે લઈએ. ઘટના C. બરાબર? તો ઘટના C શું કહે છે? પત્તું ચિત્રવાળું હોય. પત્તું ચિત્રવાળું હોય. હવે મિત્રો આપણે ચિત્રવાળું પત્તું ઓળખવાનું છે. બરાબર છે? એટલે પહેલા આપણે અહીંયા લખી નાખીએ. ઘટના
જો ચિત્રવાળું ન હોય ને તો બીજો શબ્દ મુખ મુદ્રાવાળો એટલે ચિત્રવાળો. તો મુખ મુદ્રાવાળા એવા તો કે રાણી હોય, બાદશાહ હોય અને ગુલામ હોય. એટલે ગુલામ, રાણી અને બાદશાહ તેવા 3 પત્તા એ ચિત્રવાળા હોય. પણ એવા કેટલા પ્રકારના હોય? 4 પ્રકારના. એટલે કાળીનો ગુલામ, કાળીની રાણી અને કાળીનો બાદશાહ રાજા. એટલે ઈ 3 થયા. ત્યારબાદ લાલનો રાજા, લાલનો ગુલામ અને લાલની રાણી એ 3 થયા. તો આમ કરતા 4 પ્રકારના પત્તામાં 4 રાણી હોય, 4 ગુલામ હોય અને 4 બાદશાહ હોય. તો કુલ પત્તા કેટલા હોય? કુલ પત્તા કેટલા હોય? કેટલા પત્તા થયા? 12 પત્તા થયા. સમજાયું? તો અહીંયા આપણે 4 પ્રકારના પત્તા, એમાં 3 પત્તા ચિત્રવાળા હોય, ગુલામ, રાણી અને બાદશાહ. તો અહીંયા આપણે કુલ પત્તા કેટલા થયા? 12 પત્તા થયા. સમજાયું? કેટલા પત્તા? 12 પત્તા કે જે ચિત્રવાળા હોય. ફરી વખત ચિત્રવાળું પત્તું ન સમજાયું હોય તો ફરીવાર કે ચિત્રવાળા પત્તા કેટલા હોય? તો કે 3 પત્તા હોય, ગુલામ, રાણી ને બાદશાહ. હવે એમાં કાળીના પત્તા હોય, એમાં પણ ગુલામ, રાણી, બાદશાહ હોય. લાલના પત્તા હોય તો એમાં પણ ગુલામ, રાણી, બાદશાહ હોય. ચોકટના પત્તા હોય તો એમાં પણ ગુલામ, રાણી, બાદશાહ હોય. અને ફૂલીના પત્તા હોય તો એમાં પણ ગુલામ, રાણી અને બાદશાહ હોય. તો 4 પ્રકારના પત્તામાં 3 પત્તા કેવા હોય? ચિત્રવાળા પત્તા હોય. એટલે 3 ગુણ્યા 4 એટલે કેટલો જવાબ આવે? 12 પત્તા નીકળે. એટલે 52 પત્તામાંથી 12 પત્તા જે છે ને એ કેવા હોય? ચિત્રવાળા હોય. ટૂંકમાં એમ ખ્યાલ આવી ગયો. તો હવે આપણે અહીંયા લખીએ કે ઘટના C ની સંભાવના. તો અહીંયા લખીએ ઘટના C ના પરિણામોની સંખ્યા. ઘટના C ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. છેદમાં કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા કુલ પત્તા કેટલા? 52. અને ઘટના C ના પત્તા કેટલા છે? 12. અહીંયા સંભાવના 12 ના છેદમાં 52. પણ ભાગ ચાલે. અહીંયા 3 ચોક 12 અને અહીંયા 13 ચોક 52. 4 4 સામાન્ય સરખા ઉડી જાય. એટલે અહીંયા જવાબ આવ્યો 3 ના છેદમાં 13 જવાબ આવે. ખ્યાલ આવ્યો? ત્યારબાદ હવે ચોથી ઘટના, છેલ્લો દાખલો. ચોથી ઘટના પત્તું રાજા હોય, જેને આપણે ઘટના D તરીકે લઈએ. બરાબર? તો પત્તું રાજા હોય તો રાજા, અહીંયા પ્રકાર નથી કીધો, ધ્યાન રાખજો કે પ્રકાર કીધો નથી, ખાલી એમ કીધું છે કે રાજા હોય. તો રાજા, તો એવા બાદશાહ, એવા પત્તા કેટલા નીકળે? 4. એક લાલનો બાદશાહ, ચોકટનો બાદશાહ, કાળીનો બાદશાહ અને ફૂલીનો બાદશાહ. એટલે 4 પત્તા નીકળે કુલ 52 પત્તામાંથી. તો 52 પત્તામાંથી 4 પત્તા કાઢી નાખીએ. યાદચ્છિક રીતે કાઢવાના છે. 4 પત્તા નીકળ્યા પછી ફરીવાર પત્તા નીકળશે નહીં. એટલે રાજા નીકળશે નહીં. એટલે ઘટના D ના પરિણામો કેટલા છે? 4. ખ્યાલ આવ્યો? 4 પત્તા હોય. એટલે અહીંયા આપણે લખીએ કે ઘટના D ના પરિણામોની સંખ્યા. D ના પરિણામોની સંખ્યા. તો અહીંયા કુલ કેટલા પ્રકારના પત્તા? 4 પ્રકારના પત્તા હોય. સમજાયું? 4 પત્તા કયા પ્રકારના? લાલનો રાજા, ચોકટનો રાજા, કાળીનો રાજા અને ફૂલીનો રાજા. તો ઘટના D ની સંભાવના P of D બરાબર ઘટના D ના પરિણામોની સંખ્યા. ઘટના D ના પરિણામોની સંખ્યા છેદમાં કુલ પરિણામોની સંખ્યા. બરાબર? તો ઘટના D, તો રાજા હોય એવા પત્તા કેટલા નીકળે? 4. કુલ કેટલા પત્તામાંથી? 52 પત્તામાંથી.
તો અહીંયા ભાગ ચાલશે. હા, 13 ચોક 52. તો જવાબ શું આવ્યો? 1/13 જવાબ આવ્યો. સમજાયું? ખ્યાલ આવ્યો? કેટલો જવાબ? 1/13 જવાબ આવે. ફરીવાર વ્યવસ્થિત લખી નાખીએ. 1/13. તો આ રીતે જુઓ, પત્તા આધારિત પણ દાખલો પૂછાઈ શકે છે. એટલે પ્રયોગ આધારિત આ સંભાવના છે કે જે રમતના પત્તા રમીએ એમાં આવા પ્રકારના પત્તા હોય અને એ પત્તા આવા આધારે 52 પત્તા આધારિત ગમે એવી રકમ પૂછાય, ગમે તેવી આવી સંભાવના શોધવાની કે તો આપણે આ રીતે શોધી શકીએ છીએ. એટલે મિત્રો અહીંયા આ 4 દાખલા પરથી તમને પણ ખ્યાલ આવવો જોઈએ કે આવા પ્રકારના પત્તા તો ઘણા હોય. 52 પત્તામાંથી કોઈ પણ રકમ પૂછે પણ આપણને આ રીતે ગણતા આવડવો જોઈએ, આ રીતે ગણતરી કરતા આવડવી જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે. બીજું, આપણે આગળ અત્યારે ગણ્યા કે 13 પત્તામાંથી, તો 13 પત્તા અલગ અલગ 4 પ્રકારના છે. તો 52 પત્તામાંથી કોઈ પણ પ્રકારની ઘટના પૂછે, ઘટના આધારિત સંભાવના શોધવાની કે તો આપણે આ રીતે ગણવું અને એ યાદ રાખવું કે પત્તાના પ્રકાર કેટલા અને એના અર્થઘટન, લાલ રંગનું અને લાલનું, કાળા રંગનું અને કાળીનું. કાળીના પત્તા કેટલા હોય? 13. સમજાય? તો આ રીતે પણ સંભાવના પૂછાઈ શકે. એટલે આવા દાખલા પણ આવી શકે છે. એટલે ધ્યાન રાખો કે આપણે આપવાની તૈયારી રાખીએ. તો આ રીતે આ પાસા ઉછાળવાના પ્રયોગ આધારિત સંભાવના